લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અમદાવાદના આલ્ફા 1 મોલમાં 3 આતંકવાદીઓ હથિયાર સાથે ઘૂસ્યાનો એક મેસેજ વસ્ત્રાપુર પોલીસને કરવામાં આવ્યો હતો, જેને લઈને વસ્ત્રાપુર પોલીસનો કાફલો ઘટના સ્થળે તાત્કાલિક દોડી પહોંચ્યો હતો। તો સાથે સાથે કહી શકાય કે અમદાવાદ ATS, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, NSG કમાન્ડો, ફાયર બ્રિગેડની ટીમ, એમ્બ્યુલન્સ, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ તમામ જે ટીમો છે તે તાત્કાલિક ધોરણે અમદાવાદના આલ્ફા 1 મોલ ખાતે પહોંચ્યા હતા અને જે ઓપરેશન છે તે શરૂ કરવામાં આવ્યું હતું। પરંતુ આ એક હકીકત નથી કે તે કોઈ ખરેખર આતંકવાદી ઘૂસ્યા હતા, પરંતુ પોલીસ દ્વારા એક મોક ડ્રિલ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું। 7 માર્ચના રોજ આ મોક ડ્રિલનું આયોજન કરાયું હતું કે જેની અંદર 3 હથિયારધારી આતંકવાદીઓ આલ્ફા 1 મોલની અંદર ઘૂસ્યા હતા તેવો મેસેજ કંટ્રોલ રૂમમાં કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કંટ્રોલ રૂમ દ્વારા એ મેસેજ સમગ્ર અમદાવાદ શહેરને જે વહેતો કરવામાં આવ્યો હતો અને પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો સહિત NSG કમાન્ડો, ચેતક કમાન્ડોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કઈ રીતે આ રીતના ઓપરેશન પાર પાડવું તે બાબતમાં પોલીસને સમજાવવામાં આવ્યા હતા। સ્થાનિક પોલીસને બી આ બાબતે સમજણ આપવામાં આવી હતી અને આ 3 આતંકવાદીઓને કઈ રીતે પકડી શકાય તેની જે ટ્રેનિંગ મોક ડ્રિલ મારફતે પોલીસને આપવામાં આવી હતી।